અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યના 9 જિલ્લામાં ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ, મોરબી, રાજકોટમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ગરમી પડશે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે 40 થી 42 ડિગ્રી ગરમીનું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત પોરબંદર અને જૂનાગઢમાં પણ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાંના લોકો પણ અત્યારે ગરમીમાં શેકાવા મજબૂર બન્યા. સુરત અને સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ રેડ એલર્ટ આપ્યું છે. સિવિયર હીટ વેવના કારણે આ રેડ એલર્ટ અપાયું છે. આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. શેરડીનો રસ, લીંબુ પાણીનો સહારો લઈ રહ્યા છે. સાથે બપોરના સમયે અત્યારે ટ્રાફિક ખૂબ ઓછો દેખાઈ રહ્યો છે, કારણ કે 40 થી 42 ડિગ્રી ગરમી જોવા મળી રહી છે. કઈ જગ્યાએ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, મોરબી, અમદાવાદ અને ગાંધીનગરમાં આજરોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ખાસ સાવધાન, આજે તો ગરમીમાં શેકાઈ જશો, કારણ કે પહેલાથી જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યારે અમદાવાદ છે, રાજકોટ છે, જૂનાગઢ, ગાંધીનગર જે 9 જિલ્લામાં રેડ એલર્ટ છે, ત્યાં 40 થી 42 ડિગ્રી ગરમી અત્યારે જોવા મળી રહી છે. હજી તો માર્ચ મહિનાનો બીજો સપ્તાહ છે, ત્યાં જ અત્યારે 40 ડિગ્રીની ઉપર તાપમાન પહોંચી ગયું છે. તો આ વખતે એપ્રિલ અને મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડ પડે તેવી શક્યતા સેવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીથી બચવા માટે શહેરીજનોએ હવે વોટર પાર્કનો સહારો લેવો પડ્યો છે. અમદાવાદમાં અમદાવાદીઓ ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લેતા નજરે છે તે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં શહેરીજનો છે તે ગરમીથી બચવા માટે સ્નો પાર્કનો સહારો પણ લેતા હોય છે. હાલ જરૂરી એલર્ટ છે જે અમદાવાદમાં પણ ગરમીને લઈને આપવામાં આવ્યા છે. શહેરીજનો પોતાના પરિવાર સાથે અહીંયા પહોંચી રહ્યા છે અને વોટર પાર્કમાં ગરમીથી બચવા માટે તેમનો સહારો છે તે લઈ રહ્યા છે. ત્યારે કેટલાક શહેરીજનો છે એમની સાથે પણ વાત કરીશું. ગરમી અમદાવાદમાં કેટલી પડી રહી છે? અમદાવાદમાં ગરમી સખત પડી રહી છે, તેના કારણે ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લેવો પડે છે. કેટલો એન્જોય કરો છો અહીંયા સખત એન્જોય થાય છે, બધા જોડે મજા આવે. અમદાવાદમાં ગરમી કેટલી છે? અમદાવાદમાં ગરમી મતલબ સખત ગરમી છે, રહેવાય એવું નથી. બહુ જ વોટર પાર્કનો સહારો લેવો જરૂરી બની ગયો છે અત્યારે તો. ગરમી છે, ગરમીથી બચવા માટે તમે શું કરી રહ્યા છો? કેટલો એન્જોય કરો છો વોટર પાર્કમાં? બહુ જ એન્જોય કરી રહ્યા છીએ. ગરમીના લીધે અમે વોટર પાર્કનો સહારો લઈને અહીંયા બહુ જ એન્જોય થાય છે. જરૂર. એટલે ગરમીને લઈને અહીંયા તમામ જે શહેરીજનો છે તે ગરમીનો એન્જોય કરતા નજરે છે તે પડી રહ્યા છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને એ જ ગરમીના કારણે વોટર પાર્કમાં સંખ્યા લોકોની છે તે વધતી નજરે પડી રહી છે. નાના ભૂલકાઓ હોય પોતાના પરિવાર સાથે અહીંયા પેરેન્ટ્સ છે તે પણ અહીંયા વોટર પાર્કમાં પહોંચી રહ્યા છે અને ગરમીથી બચવા માટેનો નુસ્ખો હવે વોટર પાર્કનો ઓપ્શન બનાવી લીધો છે. લોકો ઘરની બહાર પણ નથી, કલાક લોકો નીકળી રહ્યા, કારણ કે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીને લઈને રાજ્યમાં કેટલાક ભાગોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે અંગ દઝાડતી ગરમીમાં રાહતરૂપ વોટર પાર્ક સાબિત થઈ રહ્યું છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.